गुजराती पीएम मोदी थोड़ी वार में अमदावाद एरपोर्ट पहुंचशे। अमदावाद एरपोर्ट थी सीधा निकोल जवा रवाना थशे। हरिदर्शन 4 रस्ताथी 1.5 किलोमीटरनो रोड शो योजाशे। वडाप्रधान मोदी निकोल में जाहिर सभा ने संबोधित करशे। ₹5,477 करोड़ना विविध विकास कार्यों लोकार्पण करशे। पीएम मोदी આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે, વિકાસ કાર્યોની ભેટ આપશે। આપને જણાવી દઈએ, થોડાક જ સમયમાં તેઓ આવી પહોંચશે। અત્યારે હાલ અમદાવાદ એરપોર્ટથી सीधा નિકોલ જવા રવાના થશે। પીએમ વિકાસની ભેટ આપશે। 5,477 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે। આપને જણાવી દઈએ, 2,801 કરોડના લોકાર્પણ, જેમાં 13 પ્રોજેક્ટ છે। 2,676 કરોડના ખાતમુહૂર્ત, જેમાં 22 પ્રોજેક્ટનો સમાવેશ થવા જઈ રહ્યો છે। ત્યારે મહેસાણાથી પાલનપુરની 65 કિલોમીટર રેલ લાઇનનું ડબલિંગનું લોકાર્પણ, બેચરાજીથી રણુજા સુધી 40 કિલોમીટરની રેલ લાઇનના ગેજ કન્ઝર્વેશનનું લોકાર્પણ થશે। વિરમગામમાં સોકલી નજીક ₹70 કરોડના રેલવે અંડરબ્રિજનું ખાતમુહૂર્ત થશે। आज अंगे વધુ વિગત આપવા માટે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય અને મોનિકા રાજપૂત અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। મૌલિક, અત્યારે હાલની સ્થિતિ જણાવશો, શું કેવો માહોલ છે ને લોકો શું કહી રહ્યા છે? सभा में रोड शो जाने लઈને બાળકો છે તેમાં ઉત્સાહ છે। જોઈ શકાય છે કે આ ભારતીય લશ્કરી દળ છે તેના વેશમાં આ બાળકો છે તે અહીંયા પહોંચ્યા છે। મહિલાઓ પણ મોટી સંખ્યામાં અહીંયા પહોંચી છે અને પીએમ મોદી છે તેને આવકારવા માટે આ દિવસે અત્યારથી જ જે રોજુ બધી સાઈડ છે તે કટોકટ ભરેલી જોવા છે મળી રહી છે। મહત્વની વાત છે અને જે જાહેરાત છે તે કરવાના છે, ત્યારે અત્યારે આ પ્રમાણે વડાપ્રધાન મોદીને આવકારવા રોડની બંને સાઈડ અલગ અલગ વેશભૂષામાં છે લોકો છે તે જોવા મળી રહ્યા છે। મહિલાઓ હોય, બાળકો હોય કે વૃદ્ધ લોકો, આ તમામ લોકો છે તે જોવા મળી રહ્યા છે અને વડાપ્રધાનની ઝલક મેળવવા માટે પણ અભિરા છે તે બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી છે। કેટલાક લોકો સાથે પણ વાત કરશું। બેન, અહીંયા તમે વડાપ્રધાન મોદી સાહેબને જોવા આવ્યા છો, કેટલી એક્સાઇટ છો તમે? બહુ જ એક્સાઇટમેન્ટ છે એમને જોવા માટે। અમે બપોરના 1:30 વાગ્યાના અહીંયા ઉભ્યા છીએ અને એમની જ રાહ જોઈ રહ્યા છીએ। એટલે આ રીતે લોકો છે રોડ શો છે અને આ રોડ શોમાં વડાપ્રધાન મોદી છે તેમને જોવા માટે અત્યારે નિકોલમાં માનવ મહેરામણ અમદાવાદ શહેર અને સમગ્ર ગુજરાતમાંથી નીકળી છે। જી મૌલિક, અમારી સાથે જોડાયેલા રહેશો। મોનિકા રાજપૂત પણ લાઈવ જોડાઈ ચૂક્યા છે। મોનિકા, કેવો માહોલ છે? કેટલા સમયમાં હવે પીએમ આવી પહોંચશે અને રોડ શોની તૈયારીઓ કેવા પ્રકારની છે અને પોલીસ બંદોબસ્તની પણ વાત જાણવા માંગીશું। બિલકુલ થી ખુશાલી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસે ગુજરાતના પ્રવાસે છે, ત્યારે જે તેઓ આજે એરપોર્ટથી સીધા જે નિકોલ જાહેર સભા કરવાના છે તે દરમિયાન વચ્ચે 1.5 કિલોમીટરનો રોડ શો જે છે અમદાવાદ ખાતે યોજાવાના છે। ને હાલ હું આપને દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે જાહેર સભા કરવા માટે આવવાના છે, ત્યારે જે 5,477 કરોડના જે વિકાસલક્ષી જે કામો જે છે તેના કેટલાક ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે। અને બીજા દ્રશ્ય હું આપને આ રોડ શોના બતાવવા માંગીશ કે જે મોટી સંખ્યામાં અત્યારથી જ લોકો જે છે આવી પહોંચ્યા છે। જે તે લોકોની હાથમાં બેનર છે, મારું જીવન મંત્ર વોકલ ફોર લોકલ સહિત હું ખરીદીશ માત્ર સ્વદેશી, એવા બેનરો લઈને જે છે લોકો અહીં આવ્યા છે। લોકો કલાકો પહેલાથી આ રોડ શો માં આવી ગયા છે। અને બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો લોકોમાં પણ ખૂબ જ ઉત્સાહ જે છે જોવા મળી રહ્યો છે, કારણ કે જ્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે જ્યારે આવતા હોય છે ને એમ બી જ્યારે અમદાવાદમાં આવે ત્યારે લોકોમાં ખૂબ જ ઉત્સાહ જે છે જોવા મળતું હોય છે। આપણી સાથે કેટલીક બહેનો છે, એમની સાથે આપણે વાતો કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિકોલ વિસ્તારમાં રોડ શો કરી રહ્યા છે, કેટલો ઉત્સાહ છે? બહુ ઉત્સાહ છે। અમે સપનામાં બી નહોતું વિચાર્યું કે અમે મોદીજીના માટે અહીંયા જોવા આવીશું। અને બહુ જ ઉત્સાહ છે।
અને આટલા નજીકથી અમને જોવા પણ મળશે એવી આશા પણ નથી, પણ આજે અમને ઉમ્મીદ છે કે અમને જોવા મળશે. બિલકુલ તે ખૂબ જ ઉત્સાહ જે છે લોકોમાં જોવા મળી રહ્યો છે. બીજા પણ લોકો છે, બહેનો છે, એમની સાથે વાત કરીશું, કારણ કે લોકો કલાકોથી અહીં જે ખાસ તો ઊભા છે. કેવું લાગી રહ્યું છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિકોલ વિસ્તારમાં રોડ શો કરી રહ્યા છે. We are really happy to meet him today, and we are proud that our Prime Minister is coming to visit us, and we are getting opportunity to see him directly. We South International are standing here to receive him and to welcome him to Ahmedabad. બિલકુલથી શું કહેશો? આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. બહુ જ જોવા માટે ઉત્સુક છીએ એમને. તો બિલકુલથી ખુશાલી, જે પ્રમાણે દ્રશ્યોમાં પણ આપને મેં બતાવ્યા કે લોકોમાં પણ ખૂબ જ ઉત્સાહ જે છે ખાસ તો જોવા મળી રહ્યા છે. હું આ આખી રો જે છે એ બતાવવા માંગીશ કે આખી રો જે છે લોકોથી ભરાઈ ગઈ છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે રોડ શો કરશે ત્યારે જ લોકો જે છે એમને આવકારશે, ત્યારે જ તેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે લોકો જે છે અહીં કલાકોથી અહીં ઊભા છે. એટલે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે એરપોર્ટ પર પહોંચે ત્યારબાદ તેઓ હરિદર્શન 4 રસ્તાથી નિકોલ જે ખોડલધામ ફાર્મ છે ત્યાં તેઓ જાહેર સભા કરવાના છે. ત્યારે 1.5 કિલોમીટરનું તેઓ રોડ શો કરવાના છે. ત્યારે જે લોકોમાં ખૂબ જ ઉત્સાહ જે છે જોવા મળી રહ્યો છે. બીજી તરફ જે આ બાળકો જે છે તેના પણ હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે અલગ અલગ જે પહેરવેશમાં લોકો આવ્યા છે. અહીં કોઈ ભારત માતા બન્યા છે, તો કોઈ આર્મી જવાન બન્યા છે. એટલે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે જે ખૂબ જ લોકોમાં ઉત્સાહ જે છે જોવા મળી રહ્યો છે. બીજી તરફ આ પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે મોદી હૈ તો મુમકિન હૈ તેવા બેનરો પણ લઈને લોકો આવ્યા છે. શું કહેશો, કેવું લાગી રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો? અનુભવ તો ખૂબ સારો છે. બધાને શું કહેવાય, હું જો કે નર્વસ છું, પહેલી વાર જ આ રીતે ટીવીમાં આવ્યો છું, એટલે જો કે બધાનો પ્રતિસાદ ખૂબ સારો છે. બસ આટલું. તો બિલકુલથી જે પ્રમાણે વાત કરવામાં આવે તો જ્યારે રોડ શો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે જ લોકોમાં પણ જે ખૂબ જ ઉત્સાહ જે છે જોવા મળી રહ્યું છે. ખુશાલી છે કે અત્યારે તેમનું સ્વાગત કરવા માટે તમામ લોકો ઉમટી પડ્યા છે. રૂટની વાત જાણવા માંગીશું કે રૂટ જે અત્યારે હાલ બંધ કરવામાં આવ્યો છે તેના રિપ્લેસમેન્ટમાં બીજા કોઈ રૂટ મૂકવામાં આવે છે કે કેમ? મોનિકા, મારો અવાજ આપના સુધી પહોંચી રહ્યો છે? લાગે છે સંપર્ક ક્યાં કપાઈ ચૂક્યો છે. પીએમ મોદી આજથી 2 દિવસીય ગુજરાત પ્રવાસે, જેમાં 5,477 કરોડના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે. નિકોલમાં પીએમ મોદીની જાહેર સભા થશે, જેને સંબોધશે. પીએમ મોદી આજથી 2 દિવસીય ગુજરાત પ્રવાસે છે, ત્યારે તમામ લોકો તેમને આવકારવા માટે અત્યારે હાલ આવી ચૂક્યા છે અને બેનર્સ પણ દેખાઈ રહ્યા છે. હાથમાં વોકલ ફોર લોકલના બેનર્સ પણ સાથે દેખાઈ રહ્યા છે. પીએમ મોદી વિકાસની ભેટ આપશે. 2,801 કરોડના 13 પ્રોજેક્ટનું લોકાર્પણ, 2,676 કરોડના 22 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત થશે. ત્યારે મહેસાણાથી પાલનપુરની 65 કિલોમીટર રેલ લાઇન ડબલિંગનું લોકાર્પણ થશે. બેચરાજીથી રણુજા સુધી 40 કિલોમીટરની રેલ લાઇનના ગેજ કન્ઝર્વેશનનું ખાતમુહૂર્ત થશે. વિરમગામના સોકલી નજીક ₹70 કરોડના રેલ અંડરબ્રિજનું ખાતમુહૂર્ત થશે. ત્યારે વાડજના રામાપીર ટેકરા ખાતે 1,449 આવાસ તથા 130 દુકાનોનું લોકાર્પણ થશે.